સુપર 6 માં આપનું સ્વાગત છે। સુપર 6 સાથે હું છું જિજ્ઞાસા। આજે કરીશું મહત્વના 6 મુદ્દાઓની વાત। ભારત પર મંડરાઈ રહેલા એક સાથે બે વાવાઝોડાના ખતરા સામે તંત્રની કેવી તૈયારીઓ છે તે જોઈશું। હોંગકોંગ બાદ બાંગ્લાદેશમાં ભીષણ અગ્નિકાંડના દ્રશ્યો પણ તમને બતાવીશું અને રાજસ્થાનમાં સરા જાહેર ગેંગ વોરના હચમચાવતા દ્રશ્યો પણ જોઈશું। સતત વધતા જતા આદમખોરના આતંકથી તમને સાવચેત કરીશું અને સાથે જ બેફામ બનેલા સ્ટંટબાજોએ પોલીસને ફેંકેલા પડકારની પણ કરીશું વાત। પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 મહત્વના મુદ્દાઓ પર। આજે સૌથી પહેલા મુદ્દામાં વાત બેવડી આફતની। સેન્યાર વાવાઝોડાની અસર હજુ ઓછી થાય તે પહેલા જ દિતવાહ વાવાઝોડું ધસમસતા વેગે ધસી રહ્યું છે ભારત તરફ। વાવાઝોડા સાથે તંત્ર કેટલું તૈયાર છે એ પણ જોઈશું। બીજા મુદ્દામાં જોઈશું ભીષણ અગ્નિકાંડના દ્રશ્યો। હોંગકોંગમાં આગની હોનારત સામે બાંગ્લાદેશમાં સર્જાયો છે ભયાવહ અગ્નિકાંડ કે જેમાં 1500થી વધારે ઘરો થઈ ગયા છે બળીને ખાખ। ત્રીજા મુદ્દામાં તમને બતાવીશું ગેંગ વોરના ભયાનક દ્રશ્યો। બે ગેંગના સભ્યોએ એકબીજા પર એવો હુમલો કર્યો કે તેના દ્રશ્યો જોઈને તમે થથરી જશો। એમપીમાં પણ 6 વર્ષીય માસૂમને પિંકનાના નરાધમનું કરાયું હાફ એન્કાઉન્ટર। ચોથા મુદ્દામાં વાત કરીશું સ્ટંટબાજોએ પોલીસને ફેંકેલા પડકારની। રીલ્સની ઘેલછામાં યુવાનો બેફામ સ્ટંટ થકી અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે। વિવિધ શહેરોમાં આવા જ ચિંતાજનક દ્રશ્યો આવ્યા છે સામે। અને ત્યારબાદ પાંચમા મુદ્દામાં જોઈશું આદમખોરનો આતંક। અમરેલીમાં સિંહ બાદ હવે દીપડાએ પણ માસૂમ બાળકીનો શિકાર કરતા લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે। સાથે જ વારંવાર થતા હિંસક પ્રાણીના હુમલાઓને લઈને વન વિભાગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। અને ત્યારબાદ અંતમાં તમને બતાવીશું કિન્નરોનો કકળાટ। રાજકોટમાં કિન્નર સમુદાય વચ્ચે ચાલી રહેલા આંતરિક વિવાદે હવે લીધો છે ગંભીર વળાંક। 6 કિન્નરોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા મચી ગઈ છે ચકચાર।